મહેસાણાના ઊંઝામાં પાણીપુરી ખાનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ઊંઝા નગરપાલિકા દ્વારા આજે પાણીપુરી બનાવતા એકમો પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દરોડા દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં ખાદ્ય તેલ, સડેલા બટાકા, વાસી ચણા અને ગંદા પાણીનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું। પાલિકાની ટીમે સ્થળ પર જ તમામ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો। મહત્વનું છે કે ઊંઝામાં કમળાના જ નવા કેસો નોંધાયા છે, તેમાંથી 3 દર્દીઓએ પાણીપુરી ખાધી હોવાની વિગત સામે આવતા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે। આજથી શહેરમાં લારીઓ પર પાણીપુરી વેચવા પર સદંતર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ત્યાં આગળ જે પાણી હતું એ ગંદુ પાણી હતું, એના જે બટાકા કે જે ફૂડ જે હતું એ પણ એક ખરાબ પ્રકારનું હતું, જેનો અમારી ટીમ દ્વારા એનો નાશ કરી દેવામાં આવ્યો છે। અને ત્યારબાદ તમામ સર્ચ કરી અને એ લોકોને બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે।